હલો, કેમ છો બધા મિત્રો? મજામાં હશો? શ્રાવણ મહિનો છે અને 2-3 દિવસથી વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે. તો ગામની અંદર અમારી નદી આવેલી છે, ત્યાં ખૂબ જ પૂર આવી છે. તો અમે પણ પાણી જોવા માટે આવ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો, કેટલું બધું પાણી છે. રોડ રસ્તા પણ બધું બ્લોક થઈ ગયું છે. ચારો તરફ જ્યાં જુઓ ત્યાં બધે જ પાણી છે. અહીંયા સામે પણ તમે જોઈ શકો છો, ગામની અંદરથી પણ બધા ગામના માણસો પાણી જોવા માટે આવ્યા છે. ને એટલો બધો વરસાદ છે કે અમારે બરોડા સાઈડ બી રસ્તા બંધ છે, વાઘોડિયા સાઈડ બી રસ્તા બંધ છે અને રોડ પર ઓવરફ્લો થઈને પાણી ચાલે છે. તમે જોઈ શકો છો મિત્રો, જો કેટલું પાણી રોડ પર છે. જ્યાં જુઓ ત્યાં બધે પાણીનો નજારો છે. ચાલો હું તમને સાઈડની અંદર પણ બતાવીશ કે કેટલું બધું પાણી છે. જોઈ શકો છો મિત્રો, લાંબે સુધી જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી તમને બધે પાણી બધે ચારો તરફ તમને પાણીનો નજારો દેખાશે. તો અહીંયા અમારે ડાંગરની ખેતી થાય છે. તો બધા ખેડૂત મિત્રોનું એટલું બધું નુકસાન છે. આટલા કેટલા હેક્ટરની અંદર ડાંગર રોપેલી હતી, એ બધું જ રોપાણ ધોવાઈ ગયું છે. એક પણ છોડ જોવા મળતો નથી. આ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ રસ્તા પણ લોક થઈ ગયા છે, ક્યાંય નીકળવા જેવું છે નહીં. તો તમે દૂર સુધી જ્યાં નજર નાખશો ત્યાં દરેક જગ્યાએ તમને પાણી સિવાય બીજું કંઈ પણ જોવા નહીં મળી શકે. આ દ્રશ્યો નિહાળી શકો છો વરસાદના, કે આટલું બધું પાણી છે તો એ ગામની સ્થિતિ પણ કેવી થઈ હશે, એ તમે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. જો દૂરે દૂર બરોડા વાઘોડિયા રોડ બંધ છે, બાજુ સીમળિયા ખેરવાડી રોડ બંધ છે, બરોડા તરફ જતો હાઈવે પણ બંધ છે. પાણી એટલું છે કે જ્યાં પોલીસ બંદોબસ્ત લાગેલો છે, આગળ કોઈ સાધન વાહન જવા દેતા નથી મિત્રો. કામ ધંધાવાળા 2-3 દિવસથી ઘરની અંદર જ છે, ક્યાંય કોઈ જતું નથી. તો અમે પણ એન્જોય કરવા માટે આવ્યા છે. હું તમને પાણીનો નજારો બતાડવા માટે આવી છું. સામે દૂર દૂર સુધી જોઈ શકો છો. જો કેટલા મિત્રો ગામની અંદરથી પણ પાણી જોવા માટે આવ્યા છે. ક્યાંય આગળ જવા એવું છે નહીં, આગળ પોલીસ ઊભેલી છે, ત્યાં પોલીસની ગાડી પડેલી છે, ત્યાં સુધી આપણને જવા દેતા નથી. તો જ્યાં સુધી અવાય છે ત્યાં સુધી હું તમને આ પાણી બતાવી શકું છું. અને તમે ક્યાંથી અમારો વિડીયો જુઓ છો તે પણ જોઈને કોમેન્ટ કરજો. તમારો તાલુકો જિલ્લો કયો છે તે પણ જણાવજો, અને તમારા તાલુકા જિલ્લાની અંદર કેટલો વરસાદ છે તે પણ મિત્રો મને જણાવશો. હું ડભોઈ તાલુકાના વસઈ ગામથી જશોદાબેન નર છું. તો તમને વરસાદના અમારી ખૂબ જ વરસાદ એટલો બધો પડ્યો છે કે ન પૂછે વાત. 4 દિવસે આજે એનો વિરામ લીધો છે. તો તમે જોઈ શકો છો. મને લાગે છે બહુ મસ્ત પાણી આવે, કેટલું મસ્ત લાગે મિત્રો. પાણીની અંદર એન્જોય એકદમ. જય મેઘરાજા મસ્ત લાગે છે. એટલું સરસ પાણી છે, નાહવાની પણ એટલી મસ્ત મજા આવે. તમે જોઈ શકો છો મિત્રો, જો એટલું બધું પાણી છે. ત્યાં તમને પાણી બધા મિત્રો પણ પાણી જોવા માટે આવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલું પાણી છે. દેખાય છે ને બધા મિત્રોને. એટલો બધો વરસાદ પડ્યો છે કે જેની કોઈ હદત નથી. ખૂબ પાણી આવી છે અને રસ્તા પણ અમારા બંધ થઈ ગયા છે. તો જો તમને સીધા લાઈવ દ્રશ્યો વરસાદના તમે પાણી જ્યાં નજર નાખશો ત્યાં બધે પાણી જ તમને દેખાય. એટલું બધું પાણી આવ્યું છે કે વધારે પડતું તો ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન છે. ડાંગરનું રોપાણ હતું એ બધું પાણીની અંદર તણાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. કેટલે દૂર સુધી નજર નાખો ત્યાં પાણી જ છે, પાણી જ છે. દૂરે દૂર સુધી એકદમ તમને પાણી જ નજર આવશે. પાણી સિવાયનું કંઈ જ નજર નથી આવતું. તો 1 કલાક મેઘ મહારાજા રહ્યા ના હોત તો ગામની અંદર પાણી ઘૂસવાની તૈયારી હતી, પણ ભગવાને મહેર કરી છે. તો આજે સવારથી વરસાદ બંધ છે. ભગવાનનો પણ આપણે આભાર માનીએ છીએ. દરેક જીવ જનાવર પશુ પક્ષીની રક્ષા કરે છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના ચેનલ ચાલે છે આપણી. ચલો મિત્રો, જોયું ને તમે, જો દૂરે દૂર સુધી
જવાની બીક લાગે છે ભાઈ. તો બસ જોયું આપણે પાણી, આટલું બધું પાણી છે વસઈ ગામની અંદર. ડભોઈ તાલુકાનું વસઈ ગામ છે, ત્યાંનો આ નજારો હું તમને લાવી બતાડી રહી છું ભાઈ. જો એટલું પાણી છે, દૂર દૂર સુધી બધા જ ગામના મિત્રો અહીંયા પાણી જોવા માટે આવે છે. જો દેખાય છે તમને. અને રસ્તા તો લોક છે, વાઘોડિયા પણ જવાતું નથી, બરોડા પણ જવાતું નથી, સીમળિયા ખેરવાડી ચારે તરફ પાણી છે. તો બધી જગ્યાએ મિત્રો રસ્તા લોક છે. ચલો બધા મિત્રોને જય ગુરુ મહારાજ. વરસાદનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ